નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનું અહીં આપણે ચેપ્ટર નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયન પોથીના તમામ વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. નીચે પૈકી કયા બે રાજાઓ સમકાલીન હતા? તો સમકાલીન એટલે એક જ સમયમાં થઈ ગયેલા. તો હર્ષવર્ધન અને પુલકેશી બીજો, ઓપ્શન સી. ચંદ્રગુપ્ત બીજો, તો ત્યારે આવ્યા હતા ફાહિયાન. તો હર્ષવર્ધન વખતે આવ્યા હતા ચીની મુસાફર યુએન સ્વાંગ. નીચેના પૈકી કોણ ગુપ્ત યુગના રાજા નથી? તો જવાબ આવશે ઓપ્શન સી. કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો જવાબ ઓપ્શન ડી, ગુપ્ત યુગ. નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? તો સી, ઉરુભંગમ. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના કયા શાસકના સમયમાં થઈ હતી? તો જવાબ આવશે બી, કુમાર ગુપ્ત. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7. દક્ષિણા પથના સ્વામી તરીકે ઓળખાતા હતા? તો કે પુલકેશી બીજો. હર્ષવર્ધનની કૃતિ નથી, તો ત્યાં આવશે કાદંબરી, કે જે તેને લખી નથી. રાજ્યના દસ્તાવેજો સાચવવા કોની નિમણૂક કરવામાં આવતી હતી? તો બી, પુસ્તપાલ. કાંચીના પલ્લવો અને રાજસ્થાનના, તો ત્યાં જવાબ આવશે ઓપ્શન એ, ગુર્જર પ્રતિહારો અને દક્ષિણ ગુજરાતના ગુર્જરો. અને 11, એમાં આપણો જવાબ આવશે ઓપ્શન એ, વાયવ્ય. ત્યારબાદ જોઈએ જોડકા જોડો. તો મહાબલાધિકૃત, ત્યાં આવશે બી, મુખ્ય સેનાપતિ. મહાઅશ્વપતિ, તો સી, ઘોડેસવારના સેના. મહાપિલુપતિ, હાથીઓના સેનાના વડા વૈતાલ ભટ્ટ. વિક્રમ આદિત્ય અને અશ્વમેઘ યજ્ઞ, તો સમુદ્રગુપ્ત. પ્રશ્ન 3. હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવની ગોઠવણી ક્યારે શક્ય બની? તો ગુપ્ત સંવતના આરંભના કારણે આ જે કાળગણના છે એ શક્ય બની. બીજો પ્રશ્ન. કયા રાજવીને શિકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે? તો ચંદ્રગુપ્ત બીજાને શિકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન. ગુપ્ત યુગના કયા શાસકે સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે? તો ગુપ્ત યુગના સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે. કાલિદાસ અને વરાહમિહિર કયા રાજવીના સમયમાં થઈ ગયા? તો કાલિદાસ અને વરાહમિહિર ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયા. કુમારગુપ્ત પછી કયા શાસકે મગધની રાજધાની સંભાળી હતી? તો કુમારગુપ્ત પછી તેના પુત્ર સ્કંદગુપ્તે મગધની રાજગાદી સંભાળી હતી. બૃહદ સંહિતા નામનો ગ્રંથ, તો એ લખનાર હતા વૈજ્ઞાનિક વરાહમિહિર. મહાકવિ બાણભટ્ટે શ્રી હર્ષ અંગે લખ્યું હતું, તો તેઓ કઈ રીતે જાણતા હશે? તો કારણ કે તેઓ બંને સમકાલીન હતા, આથી તેઓએ આટલું બધું લખ્યું હશે. એટલે કે બંને એક જ સમયમાં થઈ ગયા. કવિ અને જે છે હર્ષ, બાણભટ્ટે જે હર્ષ વર્ષે લખ્યું એ રાજા અને કવિ બંને એક જ સમયમાં થઈ ગયા છે. અજંતાની કેટલીક ગુફાઓ કયા રાજવીના સમયમાં તૈયાર થઈ હતી? તો કુમારગુપ્ત પહેલાના સમયમાં તૈયાર થઈ હતી. પ્રશ્ન 4. મને ઓળખો. હું વિક્રમાદિત્ય દરબારનો રાજવૈદ્ય હતો, ધન્વંતરી. અષ્ટાંગ હૃદય સંહિતાનો ગ્રંથ લખનાર વાઘભટ્ટ. હું વિક્રમાદિત્ય પછી રાજગાદીએ આવનાર ગુપ્ત શાસક છું, કુમારગુપ્ત પહેલો. ચોથામાં આવશે હર્ષવર્ધન અને પાંચમામાં ચંદ્રગુપ્ત પહેલો. ખાલી જગ્યા. ગુપ્ત વંશના સ્થાપક શ્રી ગુપ્ત. ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક, તો ચંદ્રગુપ્ત બીજો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદ જોઈએ શૂન્યની શોધ, તો ત્યાં આવશે આર્યભટ્ટ. અને દિલ્હી પાસે આવેલો મેહરૌલી લોહ સ્તંભ આજ દિન સુધી કાટ લાગ્યો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 તેમજ 8માં આપેલી ટૂંકનોંધનું જોઈએ પીડીએફ સ્વરૂપે સોલ્યુશન. છઠ્ઠાનો પ્રશ્ન 1. વિક્રમાદિત્ય રાજદરબારમાં કયા કયા રત્નો હતા? તો વિક્રમાદિત્યના રાજદરબારમાં સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ, ધન્વંતરી, તેમના રાજવૈદ્ય વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નો વિક્રમાદિત્યના રાજદરબારમાં હતા. ગુપ્ત યુગના વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિઓ જણાવો. તો આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતું અને વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ
હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મેહરોલીનો લોહ સ્તંભ છે, જે હજી સુધી કાટ લાગ્યો નથી. ગુપ્ત યુગના સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલું પ્રદાન. તો કાલિદાસ, કંદસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા, આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. અનેક નવી ભાષાઓ પણ આ સમયે ઉત્પન્ન થઈ હતી. કાલિદાસે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાન, શાકુંતલમ અને રઘુવંશમ તથા મેઘદૂતમ જેવા કાવ્યોની રચના કરી હતી. આ સમયે સૌપ્રથમ ઈંટેરી મંદિરોની પણ સ્થાપના થઈ હતી. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં પ્રાંતીય વહીવટ તંત્ર વિશે લખો. તો આપણે માત્ર પ્રાંતીય વહીવટનું લખીશું. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા. કુમારા, માત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું અને જિલ્લાને વિષય કહેવામાં આવતું. પાંચમો, ગુપ્ત યુગમાં કયા કયા પાકોનો વેપાર થતો હતો? તો ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. પારિભાષિક શબ્દ, જેમાં મહાસંધિ વિગ્રહ. તો વર્તમાન સમયમાં જેમ વિદેશ મંત્રી હોય છે, તેમ ગુપ્ત યુગમાં મહાસંધિ વિગ્રહનો હોદ્દો હતો, જેનું કાર્ય બીજા રાજ્યો સાથે સંબંધો સ્થાપિત કરવાનું હતું. નાયનાર અને અલવાર. મધ્યયુગમાં ભક્તિ આંદોલન દરમિયાન થઈ ગયેલા સંતોને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. ભગવાન શંકરને સમર્પિત સંતોને નાયનાર અને ભગવાન વિષ્ણુને સમર્પિત સંતોને અલવાર કહેવાતા. ગુપ્ત વહીવટ તંત્રમાં મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહે છે. ભુક્તિ. ગુપ્ત વહીવટી તંત્રમાં પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. ટૂંક નોંધ જોઈ લઈએ. સમ્રાટ હર્ષવર્ધન. તો ગુપ્ત પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય. તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિના વંશના હતા. તેમના પિતાનું નામ પ્રભાશંકર વર્ધન અને બહેનનું નામ રાજશ્રી હતું. ઈસવીસન 606માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી હતી અને તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાસમ્રાટ હતા. બાકીની ટૂંક નોંધ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, સ્ક્રીન ઉપર વાંચીને પણ લખી શકો છો. બરાબર, પાઠ્યપુસ્તકમાંથી પણ આપણે લખી શકીએ. ચલો, બીજી ટૂંક નોંધ છે ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. તો સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો મગધની ગાદી પર આવ્યો હતો. તે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શક વંશના રાજાને હરાવી શકારીનું બિરુદ ધારણ કર્યું હતું. તે વિક્રમાદિત્યના નામે પણ ઓળખાય છે. વિક્રમાદિત્ય એ શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું અને દરિયાઈ વેપાર ખૂબ વધાર્યો હતો અને તે અખૂટ સંપત્તિનો માલિક બન્યો હતો. બરાબર, આ રીતે તેની ટૂંક નોંધ છે. પ્રશ્ન 8. નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે વર્ણન લખો. તો પહેલું ચિત્ર તમે જોઈ શકો છો, મહરોલીનો જે સ્તંભ છે દિલ્હીમાં તેનું છે ને તમારે અહીંથી જ લખવાનું છે. મેહરોલીનો લોહ સ્તંભ દિલ્હી પાસે આવેલ છે. તે 1600 વર્ષ જૂનો લોહ સ્તંભ છે. આ યુગની ધાતુ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે. આ લોહ સ્તંભ સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગતો નથી. આ લોહ સ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલ છે. બીજું ચિત્ર તમે જોઈ શકો છો, નાલંદા વિદ્યાપીઠનું છે. એ પણ તમારે અહીંથી લખવાનું છે. આ નાલંદા વિદ્યાપીઠ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવી હતી. આ નાલંદા વિદ્યાપીઠ બનાવવા માટે હર્ષવર્ધને 100 ગામ ભેટમાં આપ્યા હતા. નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લામાં બદગાંવ ગામ પાસે આવેલી હતી. નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું. ત્યારબાદ છે આ જે ચિત્ર છે એ અજંતાની ગુફાઓનું છે. આપેલ ચિત્ર અજંતાની ગુફાઓનું છે. અજંતાની કેટલીક ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવેલ છે. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. હાલમાં અજંતામાં 30 જેટલી ગુફાઓ છે. ત્યારબાદ અહીં વ્યક્તિઓની ઓળખ વર્ગીકરણ કરવાનું છે. તો અહીં વિદેશી પ્રવાસીમાં લખશું ફાહિયાન અને યુએન સ્વાંગ. કવિમાં કાલિદાસ, બાણભટ્ટ અને વૈતાલ ભટ્ટ.
અને વૈજ્ઞાનિકમાં આર્યભટ્ટ અને વરાહ મિહિર. ત્યારબાદ અહીં તમને કીધું છે શબ્દ ચોરસમાં 5 રાજાઓ અને 5 સાહિત્યકારોના નામ છુપાયેલા છે. તો અહીં જે સાહિત્યકારનું 5મું નામ છે અહીં જો કંદસ્વામી, પણ અહીં વ ઘટે છે, નહીતર અહીં આપણે કંદસ્વામી લખી દઈએ તો 5 નામ થઈ જાય. બાણભટ્ટ, કાલિદાસ, રાણી વિજયા અને આર્યશ્વર. વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત પહેલો, સ્કંદગુપ્ત, હર્ષવર્ધન અને કુમાર ગુપ્ત એ થશે રાજા આ સાહિત્યકાર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના જે ચેપ્ટર છે 7 તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયન પોથીના તમામ વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.